ભારતીય મજદૂર સંઘ પંચમહાલ જિલ્લા દ્વારા સરકારશ્રીને અપીલ કરવામાં આવી। ભારતીય મજદૂર સંઘ પંચમહાલ જિલ્લાની પ્રેસ કોન્ફરન્સ પ્રદેશ મંત્રી શ્રી ભગવતસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને તારીખ 3/11/2025ના રોજ સાંજે 7 કલાકે હાલોલ બસ સ્ટેન્ડ ખાતે રાખેલી હતી, જેમાં જિલ્લા અધ્યક્ષ દિગ્બાલસિંહ ચાવડા, જિલ્લા મંત્રી દિલીપભાઈ રાઠોડ, કાર્યકારી પ્રમુખ શ્રી પંકજભાઈ ગજ્જર અને પ્રદેશ સંગઠન મંત્રી શ્રી વિરેન્દ્રસિંહ પરમાર તથા અન્ય કાર્યકર્તા ભાઈઓ દ્વારા ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશની આક્રોશ રેલી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તારીખ 10 નવેમ્બર 2025ના રોજ 155 ટ્રેડ યુનિયન તથા મોટા મહાસંઘો દ્વારા 1 થી 2 લાખની જનમેદની ભેગી થવાની છે, જેના અનુસંધાને પંચમહાલ જિલ્લામાંથી ઉદ્યોગ, આંગણવાડી, આશા, પરિવહન, મધ્યભોજન, GISF અને અસંગઠિતમાંથી 5000ની સંખ્યામાં આક્રોશ રેલી અમદાવાદ ખાતે લઈ જવાની તમામ યોજના જિલ્લા સ્તરેથી બની ગઈ છે। તો સરકારને પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ કે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ મહામંત્રી પ્રદેશના પદાધિકારીઓ સાથે મીટિંગ કરી વહેલી તકે શ્રમિકોની સમસ્યાનું સમાધાન કરે તેવી અપીલ કરી છે। સરકાર અમારી સાથે ચર્ચા કરી યોગ્ય ઘટતું નહીં કરવામાં આવે તો અખિલ ભારતીય સ્તરે કાર્યક્રમ કરવાની ફરજ પડશે। નમસ્કાર મિત્રો, YES9 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે પંચમહાલ જિલ્લાની અંદર હાલોલ તાલુકો આવેલો છે અને હાલોલ તાલુકાની અંદર કેટલાક યુવાનો ભેગા થયા છે। હવે શાના માટે ભેગા થયા છે આપણે તેમના પાસેથી જાણીશું। આવો વિડીયોમાં દોસ્તો બન્યા રહેજો। શું નામ છે આપણું? ભગવતસિંહ ઝાલા। શાના માટે આજે ભેગા થયા છો બધા? આજે અમારે જે ગુજરાત પ્રદેશ તરફથી જે નક્કી કરેલું છે કે 10 નવેમ્બરના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ માટે જે ભેગા થવાના છે, ઓલ ગુજરાતમાંથી 155 ટ્રેડ યુનિયન સાથે, એમાંથી આંગણવાડી, આશા, મધ્યાહન ભોજન અને ઉદ્યોગોના એના અનુસંધાનમાં આજે આપણે પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમે જણાવીએ છીએ સરકારને અને માધ્યમથી કે આ જો અમારા પંચમહાલ જિલ્લામાંથી આંગણવાડી, આશા, મધ્યાહન ભોજનના તમામ ઉદ્યોગોને જે 8 કલાકમાંથી 12 કલાક કર્યા છે એના વિરુદ્ધમાં, બીજા નંબર કે આંગણવાડીના જે કોર્ટનો ચુકાદો છે એના વિરોધમાં, આશાઓના જે પોલિસી લેવાના પ્રશ્નો છે, મધ્યાહન ભોજનનું જે શોષણ થઈ રહ્યું છે, પરિવહનના જે કંડક્ટર, ડ્રાઈવર કંડક્ટર જેમાં સાથે જોડાયેલા છે એમને જે તકલીફ પડી રહી છે, એ તમામ સમસ્યાઓને લઈને અમે 10 નવેમ્બરે 1 લાખથી 1.5 લાખની સંખ્યામાં અમદાવાદ રિવરફ્રન્ટ માટે ચક્કાજામ કરવાના છીએ। જો સરકાર અમને અમારું નહીં હોભરે તો, કારણ કે અમારા પદાધિકારીઓ તમામ મંત્રીમંડળ સાથે તમામ વાતચીત કરવા છતાં આજ સુધી અમને કોઈ જવાબ મળ્યા નથી અને પોઝિટિવ અમારી સાથે કોઈ કાર્યવાહી કરી નહીં। એના માટે અમે આક્રોશ રેલીના રૂપમાં અમે અમદાવાદ ખાતે 10 નવેમ્બરે ભેગા થઈશું અને આક્રોશ રેલીની સાથે અમે સખત સરકારનો પણ વિરોધ કરીશું અને એ નહીં થાય અમે કેન્દ્ર લેવલે પણ તમામ રાજ્યોના ભેગા થઈને પણ અમે આ લડત આપવાના છીએ અને પોલિસીના લેવલે જલ્દી વહેલી તકે અમારો ચુકાદો હાલે અને ભારતીય મજદૂર સંઘ સાથે બેસી અને સમાધાન કરે એવી અમારી અપેક્ષા। તમે શું કહેશો આના માટે? આ અનુસંધાને જે સાહેબે વાત કરી, આપના માધ્યમથી એવું જણાવીએ છીએ કે સરકારશ્રીને અવારનવાર અમે બધી જ જાતની રજૂઆત જે ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા 151 જે યુનિયનો છે એ 151 આયામો સાથે એમના લાગતા વળગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે સરકાર સાથે વાત કરી છે, પણ સરકારે આજ સુધી એમાં કોઈ પણ નિર્ણય લીધો નથી। ત્યારે મુખ્ય પ્રશ્નોને લઈને જેમ સાહેબે કીધું એ પ્રમાણે 8 કલાકની જગ્યાએ 12 કલાક કર્યા, ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકારના કર્મચારીઓને 10, 20 અને 30 જે છે એના પણ લાભ મળતા નથી પ્રમોશનના, અને આશા વર્કર, આંગણવાડી કાર્યકર અને શોષિત પીડિત દલિત જે જન છે એમના માટે જે અમારા માધ્યમથી જે પણ રજૂઆત થઈ છે એમાં સરકારે આજ સુધી પણ કોઈ પણ નિર્ણય લીધો નથી। ત્યારે અમે બધા સમૂહમાં અમદાવાદ ખાતે 10 નવેમ્બરે રિવરફ્રન્ટ ખાતે 1 લાખથી વધુ જનમેદની ભેગી કરી અને સરકાર સામે આક્રોશ રેલી કરી રહ્યા છે। એની અનુસંધાને અમે પંચમહાલ જિલ્લામાંથી 4,000 થી 5,000 વ્યક્તિઓ જે કામદારો છે એ અમે રેલીમાં જોડાવા જઈ રહ્યા છે અને આ યોજનામાં અમે STમાંથી આશા વર્કર, આંગણવાડી, ઉદ્યોગના કામદારો અને અસંગઠિત ક્ષેત્રના બધા જ વ્યક્તિઓ અમારી સાથે જે જોડાયેલા છે અમારી વિચારધારા સાથે, એ બધા અમારી સાથે સમૂહમાં આવશે અને આની યોજના બની ગઈ છે। અમે 4,000 થી 5,000 વ્યક્તિઓ પંચમહાલ જિલ્લામાંથી અમે 10 નવેમ્બર 2025ના રોજ જોડાવા જઈ રહ્યા છે। અત્યારે તમે જોઈ રહ્યા છો હાલમાં ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ આયોજિત શ્રમિક આક્રોશ રેલી કરવામાં આવી છે। અત્યારે તમે જાણી શકો છો હાલમાં અત્યારે વિજાભાઈ, શું નામ છે આપણું?
શું નામ છે આપણું? વિરેન્દ્રસિંહ પરમાર, ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ વિભાગ સંગઠન મંત્રીની જવાબદારી છે મારી. આજ રોજ જે પ્રેસ કોન્ફરન્સ પંચમહાલ જિલ્લાના અધ્યક્ષ સ્થાનમાં અમે જે કરી રહ્યા છીએ એની અંદર ભારતીય મજદૂર સંઘ પ્રદેશ દ્વારા છેલ્લા કેટલા સમયથી સરકારની અંદર વિવિધ 161 અમારા સંગઠન છે, જે રજીસ્ટ્રેશન છે, જે કાર્યરત છે. એની અંદર મોટાભાગના છેલ્લા વર્ષ દરમિયાન અવારનવાર અમારા પ્રદેશના પદાધિકારીશ્રીઓ તેમજ પ્રમુખ મહામંત્રીશ્રીઓ બધા જ વારંવાર રજૂઆતો લેખિત, મૌખિક અને અનેક બેઠકો કરવા છતાંય આ લોકોનો કોઈ નિકાલ ના આવતા છેલ્લે જન આક્રોશ કર્મચારીઓ જે જોડાયેલા હતા એ લોકોનો એવો ઊભો થયો કે ભાઈ અમારું કંઈ કામ નીકળતું નથી આ સરકાર સામે, તો શું કરવું? તો સંગઠન અમારું બિનરાજકીય છે. બિનરાજકીય કોઈ પણ સરકાર હોય તો સંગઠનની ભાવના એવી હોય છે કે ભાઈ કામદારોને એના લાભ મળવા જોઈએ અને ન્યાય મળવો જોઈએ. એ હેતુથી અમારી સાથે વિવિધ પ્રકારમાં, જેમ મારા અન્ય મિત્રો, મારા અધ્યક્ષો, સંગઠનની ભાવના એવી હોય છે કે ભાઈ કામદારોને એના લાભ મળવા જોઈએ અને ન્યાય મળવો જોઈએ. એ હેતુથી અમારી સાથે વિવિધ પ્રકારમાં, જેમ મારા અન્ય મિત્રો, મારા અધ્યક્ષશ્રી જે છે અમારા પંચમહાલના, એમને અને મારા પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી અને પ્રદેશ મંત્રી છે શ્રી ઝાલાભાઈ, તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે ભાઈ મધ્યાહન ભોજન, આંગણવાડી, આશા, પરિવહન, આવા અનેક મહાસંઘો જે છે સર્વત્ર લોકો, જે બહેનો ભાઈઓ તમામ લોકો જોડાવાના છે. વિવિધ પ્રશ્નોમાં, મુખ્ય પ્રશ્નોમાં મધ્યાહન ભોજન જે ચાલી રહ્યું છે અત્યારે, એનું કેન્દ્ર તરફથી ખાનગીકરણ કરવાનો બહુ છેલ્લા વર્ષથી પ્રોસેસ ચાલી રહ્યો છે. એના વિરુદ્ધમાં ઘણી વખત લેટર પણ થયા છે, એના માટેની મિટિંગો પણ થઈ છે. તેમ છતાં એનો નિકાલ આજ દિન સુધી નથી. એટલે મુખ્ય પ્રશ્ન એક મધ્યાહન ભોજનમાંથી આ છે. આંગણવાડીનો જેમ કહ્યું કે લઘુત્તમ વેતન દર એમને વર્ગ 4ના કર્મચારી જાહેર કરવામાં આવે, હાઈકોર્ટમાંથી ચુકાદો લાવેલ હોવા છતાં એમને ફક્ત ને ફક્ત લઘુત્તમ વેતન દરનો ચુકાદો મળ્યો છે. એ અમલગીરી કરવા માટે પણ જણાયેલું છે, તેમ છતાં એ નથી કરેલો. આશા વર્કરને પણ લઘુત્તમ વેતન દરની અંદર સમાવેશ કરીને સામાજિક સુરક્ષાના બધા જ લાભો ઇન્સ્ટિટ્યૂટ પદ્ધતિ બંધ કરીને એમને આપે, એવી મુખ્ય માગણીઓ છે. આવા અનેક મહાસંઘો મોટા, જે 50,000, 60,000, 90,000 કર્મચારીઓના જે ગુટ છે અમારા, એ સાથે મળી અમે 1.5 થી 2 લાખ લોકો ભેગા થવાની અમારી શક્યતા છે. માટે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે. વિજય રાવલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.